તો ભાઈ ફાઇનલ લોકેશન પકડી દીધા હતા ને ધીસ ઇઝ રિવરફ્રન્ટ. સામે દેખાઈ રહ્યો છે અટલ બ્રિજ. ત્યાં રૂમે આવતા મને શું જોવા મળ્યો ખબર? ભાઈ 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 ફેન ફોલો કલ વાલી गए ब्लॉग में देखा होगा आपने. भाई भाई टाइगर श्रॉफ. वाह भाई वाह. तो मतलब सर्च કરીને આયા બધા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. શું હાલચાલ? સ્વાગત છે ફરીવાર આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ અત્યારની ખબર પડી હતી આપણે ગાંધીનગરની અંદર ને ભાઈ છે ને લાસ્ટ 2 દીથી અહીંયા આગળ શું તો કે તમે આગળ વ્લોગમાં જોયું જ હશે ને. અત્યારે આપણે છે ને ગાંધીનગર ને અમદાવાદ બંને એક્સપ્લોર કરવા નીકળવાનું છે. તો ચાલો આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ. બાકી અત્યારે છે ને સવારના ગણી લો 9, સાડા 9 જેવો ટાઈમ થયો છે. હજી ચા પાણી નથી કર્યા તો પહેલાં બ્લિંકેટ કરી લઈ, થોડા ઘણું મંગાવી લે. ગામડે રહેતા હોય એટલે ઉઠ તમારે તૈયાર જ હોય ને સિટીમાં આવો એટલે તમને આ વસ્તુ જોવા મળે કે કોઈ ખાવું પીવું છે ઓનલાઈન ઓર્ડર કરી લો. એમાંય પાછું ફેમિલી સાથે રહેતા હોય તો વાત અલગ છે. રૂમ રાખીને રહેતા હોય ને છોકરાઓને બજારા મોટો પ્રોબ્લેમ આવે. ટૂંકમાં અત્યારે જે સિચ્યુએશન હું ફેસ કરી રહ્યો છું. મજાના હું ને મારો ભાઈબંધ બંને નીકળી ગયા હતા અહીંયા આગળથી છે ને અમદાવાદ બાજુ. કારણ કે અમદાવાદમાં ભાઈને લેવાનો કયો લેવાનો 17 પ્રો. કારણ કે ભાઈને છે ને 17 યુઝ કરવાની ચૂલ મચી છે. તો ચાલો એ પણ લેતા આવશું અને હારવાર અહીંયા આગળ રખડવા પણ જવાનું છે. તો ક્યાં ક્યાં જઈએ છે અમદાવાદમાં એ કન્ટિન્યુ બન્યા છે તો બતાવીશ. બાકી અત્યારે ગાંધીનગરની સડકોમાંથી પસાર થતા નીકળી ગયા અમદાવાદ બાજુ. ઓ ભાઈ ઇતની બડી બડી બિલ્ડિંગ है ભાઈ. તમે તો નહીં જોયું કોઈ દિવસ? ના, પહેલી વાર ને. તો બસ આ મારા ભેળા રહેશો ને તો મજા કરશો, સમજે ને વાતને. હા મિત્રો, આવી હોય બિલ્ડિંગ તમે લોકો કોઈ દી નહીં જોયું હોય ને એટલે બતાડી દો. જુઓ આ મુંબઈ છે એકચ્યુઅલી. મિત્રો અમદાવાદ આપણે પહોંચી ગયા હતા અને સૌથી પહેલું લોકેશન આપણે લીધું હતું રિવરફ્રન્ટ એટલે કે અટલ બ્રિજ જોવા જવાનું છે. તો ચાલો અટલ બ્રિજ જોતા આવી. જો કે હું આગળ ગયેલો જ જોવાની આગળ અટલ બ્રિજ, પણ અત્યારે ફરી વાર જોવાની ઈચ્છા થઈ ગઈ એટલે ચાલો અટલ બ્રિજ જતા આવી, ઓટો બોટો મારતા આવી કે કેવા નજારા છે ત્યાંના. બાકી અત્યારે હું અને કેડી માસ્ટર કેડી કિંગ ચાલો અમે બંને છે ને નીકળી ગયા હતા અને જોતા આવી કે અટલ બ્રિજનું કેવા નજારા છે. અને અહીંયા આગળ પોલીસવાળા કાકા જુઓ તમે ખાલી ભાઈ સ્વાગત કરવા જ ઊભા છે. અહીંયા આગળ પકડી લીધો ટાઈગરને. જો ભાઈ અમદાવાદમાં એકલો ફરું ટણન. પણ કેડી તમે ભેળા ના આવ્યો તો હું આ કરી નાખો ખરેખર. શું કરી નાખો? અમદાવાદમાં એકલો ફરું. આહા, બે દાણા ના થાય ને અમદાવાદમાં 2 દાણા ફરાય એવું કેવું પડે પછી મારો ભાઈ. ચાલો તો હવે છે ને અહીંયા આગળથી સડશે એટલે આમ દેખાશે ને રિવરફ્રન્ટ થોડોક. તો બસ રિવરફ્રન્ટ દેખાડી જો તમને. અમેઝિંગ રિવરફ્રન્ટ, સૂકો રિવરફ્રન્ટ. ઉનાળાની ગરમીમાં પાણી સુકાયેલો રિવરફ્રન્ટ. વાહ ભાઈ વાહ. 1 2 3 4 અહીંયાથી કપલીએ જોવાનું ચાલુ કરવાનું છે. કોકોની ન્યા સુધી કપલિયા મારી તો ભળે રાત થઈ જાય ખરેખર યાર. હજી આડો મોટો મિસ થઈ ગયો. કેટલા 21 જેવા નહીં થઈ ગયો તમારું કે 18 થઈ ગયા ટોટલ. પણ હજી સુધી બિચારો વાંઢો એટલે ના મજા આવે. એકલો જીવન ગુજરાન કરેલો છે. આ કેડી ભાઈની ગોળ છે 15-20 ગર્લફ્રેન્ડ, બીજો જીવન સારું એવું. શું કેવું કેડી ભાઈ? ચાલો એડો ઓકે રિવરફ્રન્ટ ને પછી શું માહોલ મને બતાવું. તો હાલ તમારી ઇન્કમ કેટલી મંથલી? તો ભાઈ ફાઇનલ લોકેશન પકડી દીધા હતા ને ધીસ ઇઝ રિવરફ્રન્ટ. સામે દેખાઈ રહ્યો છે અટલ બ્રિજ ને. આ જોવા ભાઈ અહીંયા આગળ કંઈક આવા નજારા છે. અને કેડી બાપુ અત્યારે મને અધર લોકેશન જ લઈને આવ્યા એટલે સીધા પુલ ઉપરથી નીચે ઉતર્યા. વાહ બાપુનું તેજ, બાપુનું સત, બાપુનું ધન છે. હા વખાણ કરવા પડે. આ કેવો દાડો ઉજ્યો આજનો. દાડો બાપુ દાવા દેશે હવે. બાપુ હોમેથી પાવતી લો ને તો જ અંદર એન્ટ્રી દેવા છે. નકા તમને નહીં આવવા છે ખરેખર. મને તો દાવા દેશે કારણ કે હેન્ડસમ છોકરાઓને અલાઉડ છે અંદર. સમજ્યા વાત ને બાપુ? તો મિત્રો છે ને હવે મસ્ત મજાના રિવરફ્રન્ટ ફરી વાળીએ. મતલબ ફર્યો તો હું અહીંયા આગળ પણ જોતા આવે ટૂંકમાં જેવું હોય. તો ફાઇનલ લોકેશને અહીંયા આગળ રિવરફ્રન્ટે પણ અમે નહોતું વિચાર્યું કે અહીંયા આગળ આ પ્રકારનું એકદમ હુકું ખાટ હશે. નજારા જોતો લાગે છે કે હમણાં છે ને ઉનાળે બધું પાણી પી લીધું છે. મતલબ હવાઈ ગયું છે પાણી આખું. તો અહીંયા આગળ એકદમ હુકું છે ભાઈ. હોજ ટાઈમે આવવાનું હતું, આટલું હુકું જોવું તું મળે પણ આવી જાય તો વધુ નહીં ફરી લઈએ. તો આવો કંઈક છે અટલ બ્રિજ. ભાઈ હા લાઈગર હેડેલો. હા લાઈગર વાહ. લાઈગર ફોન હે મારો એક હું તારો ફોનમાં વાત કરતો હોઉં અને ચાલતો હોઉં સાઉથ ફિલ્મના હીરાની ઘડ. ભાઈ એકદમ અમેઝિંગ. મિત્રો ડ્રાઈવરને કેટલી વાર ના પાડ્યો છે કે મારા વાહન લઈને તું બારો ના આવતો. તો અત્યારે તો એ વળી એક વિમન લઈને નીકળી ગયો છે. હા જોવો જાય યાર અમદાવાદ આવું ને હું પછી મારે શું એકચ્યુઅલી દેખાડવાની યાદ નહીં, શો ઓફ કરવાની. બાકી આ વિમન લઈને બહાર નીકળવા ના પાડું ને તો યાર લઈને નીકળી જાય. ફર હવે કંઈક કહેતો હશે હું ચક્કર મારવા ગેડી મારવા ગયો પણ એમ ન જવરાય ને યાર. હાય
નીતા કાકીને બધાને લઈને ગયો પાછો હારવાર. 2 કોથળા ભરીને આગળ રિવરફ્રન્ટે ફોટો પાડી લીધા હતા અને હવે અમે આગળથી ને નીકળવાનું કર્યા કારણ કે જાવું છે પેટનો ખાડો પૂરવા એટલે લાગી ગઈ છે ભૂખ. ચાલો હવે જલ્દી છે ને આગળથી નીકળીએ પહેલાં કારણ કે નકરા કપલિયા જોઈને છે ને મને થવા માંડી છે બળતરા ખરેખર. ચાલો હવે નીકળીએ અહીંયાથી. મિત્રાની મસ્ત મજાનો રિવરફ્રન્ટ એટલે કે અટલ બ્રિજ ફરી વાળ્યો છે અને અહીંયા આગળ છે ને ભાઈ તો તમે આવતા હો ને તો થોડોક ટાઈમ વેઇટ કરી લેજો કારણ કે અત્યારે પાણી થઈ ગયું છે ને ગરમી એક બાજુ સમરા કાઢે છે એટલે થોડોક ટાઈમ વેઇટ કર્યા પછી જ આવજો આરામથી. મસ્ત મજાનો આપણે રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ બંને રખડી વાળ્યું હતું ને હવે આપણે લોકોને નીકળવાનું છે પેટ પૂજા કરવા કારણ કે લાગી ગઈ છે ભાઈ ભૂખ એક બાજુ સમરા કાઢેલી છે અને આટલી ગરમીમાં છે ને ભાઈ ભૂખ લાગે ને એટલે કંઈ કામ ના થાય મારાથી અને ખાધા ચડે નીંદર આવે. કાલે જમી અને અમે લોકો હોઈ ગયા. કાલે મેં કોઈ કન્ટેન્ટ ના સાંભળ્યું ગયા લોકો બસ 2 દિનો એક હાથું કોઈ વ્લોગ મૂકવો પડ્યો હતો ને અત્યારે છે ને મસ્ત મજાના આપણે નીકળી ગયા છીએ જમવા માટે. તો કોઈક 7 સ્ટાર હોટલ બીજે ગોતીએ એટલે આપણે 7 સ્ટાર મીન્સ ખબર પડે ને તમને લોકોને તો 7 સ્ટાર હોટલ ગોતીએ અને પછી જમી આવી. અમે લોકો જે કેફે અંદર અહીંયા આ પ્રકારની ગેમ છે આનું શું કહેવાય આનું નામ શું છે કે નામ નથી આવડતું એકચ્યુઅલી તો હારી ને આ હોટીએથી કરીને ખબર છે ફૂલ ટેબલ આ હું કંઈક કેવરા છે ભાઈ આપણે ગામડાના લોકો આપણું આ મતલબ આપણે લોકો આવું કંઈ રમેલા નહીં મીન્સ કે આ પ્રકારનું અત્યારે સિટીમાં આવ્યા ને તો આવા કેફે અંદર ગેમ રમવાની જોવા મળે જ્યાં સુધી નાસ્તો બને ત્યાં સુધી તમારે અહીંયા આગળ હળીઓ કરવાની પૂલ ટેબલ કરીને કંઈક નામ હોય છે તમારામાંથી કેટલાક રમેલા હશે તો કે મને આમાં એકચ્યુઅલી ખબર નથી પડતી પણ કંઈક આ ટાઈપની દડીઓ પડી હોય એમ પાછળથી નીકળતા હતા કે ભાઈ ભટકી ગયા બીજી આટની ગાડી જોઈને ખબર પડી ગઈ અમને કે આ જશે. ભાઈબંધ મારું નામ શિવમ શિહોરી. અચ્છા શિહોરીના હા અમારા બાજુના છે. ચાલો તો ભાઈ હવે અહીંયા આગળથી નીકળવાનું કઈ બાજુ જવાનું આપણે હવે પેલું ગાંધીનગર જવાનું છે રૂમે જઈને ભાઈ એડિટ કરી વાળવાનું છે. અમદાવાદથી નીકળતા હો ને એટલે અમદાવાદનું ટ્રાફિક ભલે નાનું ઓમથું હોય પણ રેડ લાઇટ ને ઉડી લાઇટ જોઈને જ નીકળવું પડે એકચ્યુઅલી. આ વાવથરા કે આપણા ઉત્તર ગુજરાતની કોડ નથી હોય અહીંયા આગળ છે ને GJ1 લાગે વર્લ્ડ હેરિટેજ સિટી મોરો વાલી દે આ લોકો. તો આ ભાઈબંધ છે ને મને 2 કલાકથી રખડાવેલો છે અને હવે એને મોબાઈલ લેવાનું ફાઇનલ ચાથી થયું ખબર પાછું બનાસકાંઠા ડીસાથી અને અહીંયા આગળથી હવે એમ કહે છે કે આપણે ગાંધીનગર જતું રહ્યું પાછું ના જવાનું ને આપણે ચાલો મોલ રખડવા જવું છે ને પછી ડાયરેક્ટ ગાંધીનગર પાછું જતું રહેવું છે ભાઈ. આ લોકો યાર iPhone 17 Pro Max નું કઈ નીકળ્યા છે આવું બધું થાય ફાઇનલ ઓકે ચાલો ફાઇનલી આવી ગયો તો રૂમે ને અહીંયા આગળ છે ને બાજુમાં 2 વાળા ખદરા નીકળ્યા. મારો એક ભાઈબંધ છે કયા જિલ્લાનો ભાઈ ખેડા જિલ્લાનો. હવે ખેડાથી જોતા હોય ને એ લોકો આને ગોતીને મારતો કારણ કે હજી સુધી એને છે ને મને ફોલો નહીં કર્યો ઇન્સ્ટાગ્રામ ઉપર 2 દીથી મારા ભેગો રૂમે રહેલો છે અને મને ફોલો નહીં કર્યો એને. ઉભા રહો લાઈવ લખો એટલે હેન્ડસમ બોય આવી જ જાય. બાપુની આ આઈડી રહી ને આ અહીંયા આગળ તમને દેખાતી નહીં 1 મિનિટ હા દેખાણી આનંદ ગોસ્વામી વ્લોગ એ હમણાં ગઈ છે થોડાક નાસ્તા પાણી કરવા બાકી એ આવી જાય ને એટલે વાત ઓકે. ચલો 3 આઈડિયા છે બાપુની 3 અત્યારના સમયમાં ફોલો કરાવી લીધી છે. આમાં એક્ટિવ વધુ રહું સમજ્યા વાતને ટૂંકમાં મજા આવે એટલે હવે લાઈગર ફોલો કરીને દરેક રીલ દોતો રહે ને લાઈક ઠોકતો રહેજે કારણ કે આ લોકો આટલો પ્રેમ કરે છે તો તમે તો બાજુમાં બેહવા વાળા તો આવા ખદડા ના નીકળો ભાઈ. અને આ શું કામ ચાલુ આપણે ઓટો કેર તો આપણે ટૂંકમાં આ બધું હું લઈને મતલબ ફરાર થઉં થોડાક સમય માટે તો ગોતે જ નહીં ને મને કે ભલે લઈ ગયો મારો ભાઈ હતો એમ ને તો એ વાત ઉપર ચાલ નેજાથી ભાઈ માટે કે હેલ નકા રેડબુલ લઈને આવીશો જતા હતા વાહ ટાઈગર વાહ. તો મિત્રો હવે આપણે લોકો છે ને અહીંયા આગળ રૂમ મસ્ત મજાનો છે બોಯ್સ રૂમ તો જેવા હોય તમને લોકોને ખબર જ હશે તો એ રૂમે છે ને મસ્ત મજાનો આરામ કરી વાળવાનો છે. ચલો આરામ કરી વાળીને પછી નીકળીએ અહીંયાથી ચક રખડવા દારૂલા આવે ને નબીરાઓ એટલે રખડવા જવાનું થશે. સ્કૂલીનું બચ્ચું રૂમે આવે ને મારો ભાઈબંધ જો એની હળીઓ કરાવી એ ભાઈ રેવા દે રેણ દે ને હું અહીંયા આગળ છે ને સિટીના રૂમમાં આરામ અવસ્થામાં તો એકચ્યુઅલી આરામ એટલે એડિટ કરતો હતો હારું. તો ચાલો જલ્દી છે ને આ બચ્ચાની જાન છોડાવ એ મેલ દેજો બટકું ભર્યું ખરેખર લોહી આવ્યું લોહી છે ને મારા આ ટાઈગર માણસ છે ને ભાઈ ટાઈગર નો આવે જવાની મસ્ત મજાના આપણે લોકો છે ને મૂન મારો ભાઈબંધ બંને તૈયાર થઈ ગયા હતા નીકળી ગયા હતા કઈ બાજુ ખબર છે પલ્સર ધારણ કરી લીધું. હવે બાઇક ઉપર આવ્યો ને ગાડી હતી એટલે સુકૂન મળે ગરીબની એક પણ પહેચાન હોય. અને આ બાઇકની ચાવી મને થોડી અલગ લાગી કારણ કે ગમે અહીંયા ભક્તિ કરવાનું મન થાય ને તો મારી ચાવીની જેમ જ છે વગાડીને ભક્તિ કરી લેવાની હરિઓમ હરિઓમ. ચલો જવા દો. તો મિત્રો ગાંધીનગરના લોકો રહ્યા નહીં ગાંધીનગરના અમુક લોકેશન હે ને આમ નોર્મલ ગણતા હોય જેમ કે આ બધા જુઓ તમે પણ આ વાવથરાથી આવેલા માણસો રહે ને આને VIP ના કરી નાખે ને તો જોવાનું તમારે
અહીંયા આગળ જુઓ તમે મસ્ત મજાના અહીંયા આગળ આ ચિત્ર કલા કરેલી છે ને ત્યાં આગળ શૂટ કરવાનું છે અને અહીંયા આગળ ફોટા એવા પાડશું ને કે સારે બંદી યાદ રખેંગે. મિત્રો કેટલાક દિવસ બાઈક હાથમાં પડ્યું છે, વચમાં હરિદ્વાર જતો રહ્યો ત્યારે મારું સ્પ્લેન્ડર લોબુ ના ચલાવ્યું ને અહીંયા આગળ આવ્યો તો ગાડીમાં જ રખડવાનું થતું હતું. અત્યારે માંડ બાઈક હાથમાં ચડ્યું છે. ભલે સ્પ્લેન્ડર નથી પણ વાંધો નહીં, ઘાસ વાન કરી લઈશું. દવા દો લેજો, પકડજો. સિટી છે મોરે લઈ જાય ભાઈ. મસ્ત મજાના બાઈક ઉપર રખડતા હે ને હોજના 7:30 વાગ્યા જેવો ટાઈમ થવા આવ્યો છે અને હવે ઘરે જવું પડશે કારણ કે ભૂખ સમરાય ગાડે રહી છે. કઈ ખરીદી બરીદી નથી, ખાલી ફર્યા જ છે, વિઝિટ જ કર્યું છે. ગાંધીનગરના એવા એરિયા ફર્યા હોય ને કે જે એરિયા ગાંધીનગર વાળા નહીં ફર્યા હોય સમથિંગ. તો ચલો હવે છે ને આ સ્પ્લેન્ડર વગર કાચ વાળાને મૂકી દઈ અને આપણે નીકળીએ રૂમ તરફ. પાછા હું મારો ભાઈબંધ નીકળી ગયા ઘર તરફ. લિફ્ટથી જવું કે લિફ્ટથી જવું? અચ્છા ઉપર હેડતા એને છે ને પિંક કલરનું કોક લેવાનું. શું કહેવાય? સ્ટ્રોબેરી. ભાઈ આ લોકો સ્ટ્રોબેરી પી. અમે હે ને ગામડાવાળા એક દુકાનમાં હેલ આવ્યું હતું, તેથી હેલ સિવાય કોઈ ભાલ્યું નથી એટલા માટે આ પીવું. હવે અમુક લોકોને લાગતો છે ગામડાની ગરીબી કેમ બતાવે છે વ્લોગમાં, પણ ખરેખર હકીકત છે ભાઈ. રહીશ હોય ગામડાવાળા ભાઈ, અહીંયા જેમ ના હોય દઈ છાસના પૈસા મફત ફ્રી. તમારે કેટલા લે? બધો ખર્ચો એનો જ હોય ને? હા ચાલો ભાઈ. ભાઈ અમે લોકો આવી ગયા હતા રૂમે અહીંયા આગળથી, પરંતુ અમને છે ને હવે ચૂલ મચી છે કે કંઈક શોપિંગ વગેરે કરતા આવીએ એટલે હું મારો ભાઈબંધ ને આ ભાઈ ત્રણે નીકળી ગયા હતા ડીમાર્ટ જવા માટે, કારણ કે ડીમાર્ટની અંદર ક્યાં વસ્તુઓ સસ્તી સારી મળે તો ટૂંકમાં લેતા આવી. ચાલો સલામત સવારી આછી ગાડી પલ્સરિયા અમારી. ચલો નીકળી ગયા કાકા શું કો મોજમાં. ફાઇનલી મિત્રો છે મિત્રાણી રૂમે આવી ગયા. રૂમે આવતા મને શું જોવા મળ્યો ખબર? ભાઈ ફેન ફોન હોય કલ વાલી ગए ब्लॉग में देखा होगा आपने. भाई टाइगर श्रॉफ. वाह भाई वाह. तो मतलब સર્ચ કરીને આયા બધા? સર્ચ કરીને આયા ને વરે? ઓકે ચલો. એટલે એક બ્લોગ જોયો બ્રો. અલા તારી સ્પીચ ચમ ધેમી થઈ ગઈ, બોલતો જમ નહીં હાર્યો. એ શરમાઈ ગયો આજે નહીં બોલે ચમ થોડી તકલીફ છે આજે બાત મેટર આર પાર કા હો ગયા. ભાઈ ન્યू टाइगर श्रॉफ. हु इज नेम? हैंडसम बॉय 007. गोलू. अच्छा શું કઈ ગયેલો વરુણ ધવલ. ભાઈ તો આવા બધા ફેન હોય છે અહીંયા આગળ રૂમે ચેક મળવા આવે. બીજું શું તું બીજું ને હું તો મારો ફેન બીજું નહીં. ભાઈચારા. તો કેડી બાબુ તમને કેવું લાગ્યું? મજા આવી ને? તો તમે આ સરપ્રાઈઝ આલતા હતા એમ ને મને? તમે લોકેશન ઓનું કોણ આવ્યું? હું હવે ડીમાર્ટ રહું ભાઈ, હું અહીંયા નહીં રહેતો હો. ડીમાર્ટમાં જ મળશે આપણે. અત્યારે ડીમાર્ટ ગયો હતો, મને તારી બહુ યાદ આવી કે કાલે મારા ભાઈએ જે શોપિંગ કરાવી હતી. ભાઈ અત્યારે મને શોપિંગ કરાવવાનું લોચાર્યા, પણ એક ટાઈગર શ્રોફ ભેગો આવ્યો હતો ને એટલે વધો ના રહ્યો. પણ યાર રિતિક રોશન શું કેવું ભાઈ? શું કેવું? પાર્ટનર ઉલો હતો કાલ વાળો હોય એ ખબર નહીં, ભાળ્યો નહીં નકા બતાવી દો તમે. વાહ ભાઈ વાહ.